ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી માંડવી તાલુકા બ્રાન્ચ દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, જેમાં 86 યુનિટ બ્લડ એકત્રિત થયું હતું। ઇન્ડિયા રેડ ક્રોસ સોસાયટીમાં માંડવી તાલુકા બ્રાન્ચ દ્વારા સાંસદ પ્રભુ વસાવા અધ્યક્ષ સ્થાને તેમજ કુંવરજી હળપતિની ઉપસ્થિતિમાં તારીખ 18 જાન્યુઆરીના રોજ સવારે 10 કલાકે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં સોસાયટીના સુરત જિલ્લાના પ્રમુખ પ્રફુલ્લ સિરોયા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું અને સૌને આવકારવામાં આવ્યા હતા। આ પ્રસંગે રાજ્ય કક્ષાના પૂર્વ મંત્રી ધારાસભ્ય કુંવરજી હળપતિ દ્વારા જણાવ્યું હતું કે હજુ પણ ગામડાના લોકો બ્લડ આપતા ડરે છે, જેથી બ્લડ ડોનેશનની જાગૃતિ લાવવા ભાર મૂક્યો હતો તથા કાર્યક્રમમાં અધ્યક્ષ સાંસદ પ્રભુ વસાવાએ બ્લડ ડોનેશનની મહત્વ સમજાવી જાગૃતિ લાવવા કાર્ય જણાવ્યું હતું। આ પ્રસંગે ડોક્ટર પ્રફુલભાઈ દ્વારા 49,000 આંખોનું ટ્રાન્સફર કરવા બાબતે રાષ્ટ્રપતિ દ્વારા રેડ ક્રોસ સોસાયટીના પ્રમુખ પ્રફુલભાઈ સિરોયાનું સન્માન કરાયું હતું। તે બદલ અભિનંદન પાઠવ્યા હતા। તેમજ પ્રફુલભાઈ સિરોયા, સતીશ કાયસ્થ દ્વારા 60 વખત, વિપુલ શાહ દ્વારા 56 બ્લડ ડોનેટ કરવામાં બદલ સાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા। આ પ્રસંગે રેડ ક્રોસ સોસાયટી માંડવી બ્રાન્ચના પ્રમુખ સરકારી હોસ્પિટલના અધિક્ષક પરિમલ ચૌધરી તથા તેમની ટીમ તેમજ માંડવી નગર ભાજપ સંગઠનના પ્રમુખ પ્રિતેશ રાવળ, સંગઠનની ટીમ, પાલિકા પ્રમુખ નિમેશ શાહ અને તથા તેમની ટીમે મોટી સંખ્યામાં રક્તદાતાઓની ઉપસ્થિતિ રહી રક્તદાન કર્યું હતું। હમીરસિંહ ચૌહાણ, માંડવી।